આજે આપણે ધોરણ 12નું પ્રથમ યુનિટ તેનો પ્રથમ રીડ કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકો છો? જે યુનિટની અંદર તમારે હૃદયને પ્રેમમાં કઈ રીતે સ્થાપિત કરવો તેના વિશેની વાત આવશે. હવે નોર્મલ આ પાઠની અંદર એક બહુ સરસ વાત આવે છે કે માણસ બીજાના હૃદયને તો પ્રેમ કરતો હોય છે, કે બીજાને તો પ્રેમ કરતો હોય છે, પરંતુ આખી જિંદગી તેમાં ને તેમાં પોતાની જાતને પ્રેમ કરવાનું ભૂલી જાય છે. તાની આ પાઠની અંદર એક રાહત સેવા પ્રતિનિધિ હશે, તે બધા પ્રશ્નો પૂછશે કે શું તમે પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકો છો, અને એક રાહત હશે તે બધા જવાબ આપશે. કે આ પાઠની અંદર ઘણા બધા આપણને એવા શબ્દો આપેલા છે કે જે તમારા માટે મહત્ત્વના છે. કે માણસે જો પોતાના હૃદયમાં પ્રેમને પ્રતિસ્થાપિત કરવાની ઈચ્છા હોય તો તેના મનમાંથી જે ઈર્ષ્યાનો ભાવ છે, જે પીડાનો ભાવ છે, કે ભૂતકાળમાં કોઈ જાતનો કંઈ બન્યું હોય તેનો જે ભાવ છે તેને દૂર કરવા પડે, તો જ તેના હૃદયમાં તે પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકીએ. પ્રેમ વિશેની વાત છે મિત્રો. પ્રેમ એટલે આપણે બધા એવું માનતા હોઈએ છીએ કે નોર્મલ જે અત્યારે આ કોલેજની અંદર હોય છે તેને જ પ્રેમ કહેવાય, પરંતુ ના. કોઈ માતાનો પોતાના પુત્ર પ્રત્યે પ્રેમ હોય, કોઈ પિતાનો પોતાના પુત્ર પ્રત્યે પ્રેમ હોય, કે ભાઈ બહેનનો પ્રેમ હોય, કે પતિ પત્નીનો પ્રેમ હોય, આને પણ મિત્રો આપણે પ્રેમ તરીકે ઓળખી શકીએ. આ પાઠની અંદર આપણે પ્રેમને આપણા હૃદયમાં કઈ રીતે પ્રતિસ્થાપિત કરવો તે સમજવાનું છે. તો જોઈએ, કસ્ટમર સર્વિસ અહીંયા જે તમને આરઈપી આપેલું છે તેનો અર્થ થશે રિપ્રેઝેન્ટેટિવ, એટલે જે રાહત સેવા પ્રતિનિધિ છે તે એવું કહે છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકો છો? રાહત જવાબ આપે છે આઈ કેન ડૂ ધેટ, હા હું તે કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. મને ખબર નથી કેમ કરવાનું હોય ટેકનિકલી, પણ મને એવું લાગે છે કે મારાથી તે થશે. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, મારે સૌથી પહેલાં શું કરવાનું રહેશે? રાહત સેવા પ્રતિનિધિ કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલી મહત્ત્વની વસ્તુ, જો તમારે તમારા જીવનમાં પ્રેમને પ્રતિસ્થાપિત કરવાની ઈચ્છા હોય, પ્રેમને લાવવાની ઈચ્છા હોય, તો પહેલાં તો તમારે તમારું હૃદય ખોલવું પડે, ઉદાર દિલનું બનવું પડે. એ રીતની વાત છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? શું તમને ખબર છે કે તમારું હૃદય ક્યાં છે? અહીંયા એ બે લોકો વાત કરે છે, પણ આપણે લેવાનું છે એ રીતે કે આપણે આપણા સંદર્ભમાં વાત કરીએ છીએ એ રીતે આપણે સમજવાનું છે. શું તમે તમારું હૃદય ક્યાં છે તે જોયું મેમ? રાહત યસ આઈ હેવ બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. અમે જોયું, પણ અત્યારે ત્યાં કેટલા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? કે તેઓ પ્રોગ્રામ ચાલી રહ્યા છે ત્યારે પ્રેમને પ્રતિસ્થાપિત કરવો ચાલશે? એટલે અહીંયા હવે એવું કહે છે કે કેટલા જોઈએ, આગળ તમને ખ્યાલ આવશે. રાહત સેવા પ્રતિનિધિ પૂછે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ, કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? રાહત રહે છે લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ EXE. સમજો, પાસ્ટ હર્ટ, ભૂતકાળમાં કોઈ વાતનું દુઃખ લાગ્યું હોય તે, ભૂતકાળમાં કોઈ વાતની પીડા થઈ હોય તે, લો એસ્ટીમ, માન ન મળ્યું હોય તે, કોઈ જગ્યાએ તેને આત્મસન્માન મળવું જોઈએ અને તે ન મળ્યું હોય તે, ધ્રુજ, ઈર્ષા અને રિસેન્ટમેન્ટ, પીડા, કે અત્યારે આ પ્રોગ્રામ મારા અંદર ચાલી રહ્યા છે રનિંગ રાઇટ નાવ. એ તો ભૂતકાળમાં પીડા થઈ હોય તે, દુઃખ થયું હોય તે, આત્મસન્માન થવાયું હોય તે, અથવા સન્માન મળવું જોઈએ ત્યાં ન મળ્યું હોય તે, ઈર્ષા થઈ હોય તે, અને પીડા થઈ હોય તે. આ ચાર બાબત એવી છે મિત્રો કે જો આ ચાર બાબત તમારા મનમાં હોય, તમારા હૃદયમાં હોય, તો તમારા જીવનમાં પ્રેમને આવવું બહુ અઘરું છે. પ્રેમ આવતો નથી, એ રીતે લેવાનું છે. રાહત સેવા પ્રતિનિધિ કહે છે નો પ્રોબ્લેમ, આ ચાર વસ્તુ તમારામાં ચાલે છે, કોઈ સમસ્યા નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ EXE ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. પ્રેમ જે છે તે તમારા હૃદયમાંથી જે ભૂતકાળમાં તમને પીડા થઈ હોય તેની જે ભાવના હશે તેને ઓટોમેટિક ભૂસી નાખશે, કે તેના દૂર કરી દેશે તમારા અત્યારની જે સિસ્ટમ છે એમાંથી. એટલે મતલબ ભૂતકાળમાં તમને કોઈ વ્યક્તિ સાથે પીડા થઈ હોય, પણ વર્તમાનમાં તમને એ વ્યક્તિ સાથે પ્રેમ હોય, તો તમને ભૂતકાળમાં એ વ્યક્તિ સાથે જે પીડા થઈ હશે તે તમને યાદ રહેશે નહીં. એ રીતની વાત છે કે જો તમે પ્રેમને પ્રતિસ્થાપિત કરશો તો તમને ભૂતકાળમાં એ વ્યક્તિથી જે પીડા થયેલી છે તે ભૂસાઈ જશે, તે તમને યાદ નહીં રહે. ઇટ મે રિમેન ઇન ધ પરમનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ. ડિસ્ટર્બ 2020માં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો શબ્દ. ડિસ્ટર્બનો ગુજરાતી અર્થ ખલેલ પહોંચાડવી, જેનો સમાનાર્થી થાય ડિસ્ટર્બ અથવા તો ઇન્ટરપ્ટ. કે તે તમારી પરમનન્ટ મેમરીમાં રહેશે
પણ તમને બીજા પ્રોગ્રામમાં ખલેલ પહોંચાડશે નહીં. કે તમને ભૂતકાળમાં દુઃખ થયું હોય, તમને યાદ તો રહે તમારા મનમાં, પણ જો તમને એ વ્યક્તિ સાથે પ્રેમ હોય તો તે તમને કોઈ દિવસ બહુ નુકસાન કે ખલેલ નહીં પહોંચાડે, નડશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવર રાઇટ લો esteem.exe વિથ અ મોડલ ઓફ ઇટ્સ ઓન કોલ હાઈ esteem.exe. તમને તમારું જે સન્માન થવાયું છે, જ્યાં તમારું સન્માન થવું જોઈએ ત્યાં તમારું સન્માન નહીં થયું હોય, તે જે પ્રોબ્લેમ છે તે પણ પ્રેમ વધારે પડતું સન્માન આપીને તમને તમારું જે તે સન્માન થવાયું હતું તેને ભૂંસી નાખશે. However, you have to completely turn off druge.exe and resentment.com. કે તમારે ઈર્ષાનો જે ભાવ છે તે અને પીડાનો જે ભાવ છે તે તમારે તમારી જાતે ભૂંસવા પડશે. એની માટે પ્રેમ કંઈ નહીં કરી શકીએ. માણસને જે ઈર્ષા થતી હોય તે પોતાની જાતે જ ઓછી કરવી. ઈર્ષા એ બાબતમાં સારું પણ છે કે ક્લાસરૂમમાં તમે ભણતા હોય ને તમને કોઈ વિદ્યાર્થીથી ઈર્ષા થતી હોય કે આના કરતાં વધારે માર્ક્સ મળે નથી આવતા, તો તે ઈર્ષાનો સારો ભાવ છે. પછી તમને એવી ઈર્ષા થતી હોય કે મારી બાજુવાળા પાસે ત્વાર છે ને મારી પાસે ત્વાર નથી, તો આ ઈર્ષાનો ભાવ સારો નથી. પરમ પૂજ્ય પાણોરન શાસ્ત્રી આઠવલે જેવું કહેતા કે આ જેટલા પણ દુર્ગુણો છે તે બધા સારા છે, એ જ ને છોડીને આળસ કોઈ દિવસ સારી ન હોઈ શકે, કોઈ રીતે સારી ના થાય. ગુસ્સો સારી બાબત, ઘણીવાર તમારે ગુસ્સો કરવો પડે તો એવી જગ્યા હોય ત્યાં, પણ આળસ એક એવી વસ્તુ છે કોઈ પણ બાબતમાં કોઈ દિવસ સારી બનશે જ નહીં. એટલા માટે અહીંયા આજે રાહત સેવા પ્રતિનિધિ છે તે એવું કહે છે કે ઈર્ષાનો પ્રોગ્રામ અને પીડાનો પ્રોગ્રામ તમારે જાતે દૂર કરવો પડશે. એના માટે પ્રેમ કંઈ કરી શકશે નહીં. ધોઝ પ્રોગ્રામ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. કે આ જે પ્રોગ્રામો છે ઈર્ષાના અને પીડાના, તે પ્રેમને સરખી રીતે પ્રતિસ્થાપિત થવા દેશે નહીં. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તમે તેને બંધ કરી દીધા મેમ? રાહત, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, કેન યુ ટેલ મી હાઉ? હવે આ રાહત, મને ખબર નથી કે આ પ્રોગ્રામ કેમ બંધ થાય, તમે મને જણાવો. રાહત સેવા પ્રતિનિધિ કહે છે માય પ્લેઝર. હા, હું જણાવીશ, એટલા માટે જ બેઠો છું અહીંયા. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોલ્વ forgiveness.exe. કે તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને ત્યાં જઈને ઇન્વોલ્વ ચાલુ કરવું, સ્ટાર્ટ કરવું. ફોરગિવનેસ, માફી આપવાનો જે પ્રોગ્રામ છે ને તે ચાલુ કરો. કે ઈર્ષાને જો તમારે નાબૂદ કરવી હોય તો માફી આપવાનું શરૂ કરવું પડે. આપણે એવું કહેતા હોઈએ છીએ ક્ષમા વીરસ્ય ભૂષણ, ક્ષમા વીરોનું આભૂષણ છે. પણ એવું હવે આ કોના માટે કહેવામાં આવ્યું છે કે જે માણસ પાસે ક્ષમતા હોય છતાં પણ કોઈને માફ કરે. હવે તમારાથી કંઈ થાય એવું જ ના હોય ને તમે ત્યાં જઈને એમ કહો કે ભાઈ જા મેં તને ક્ષમા કર્યો, તમારાથી ત્યાં કંઈ થાય એવું જ નથી. એટલા માટે જે માણસ પાસે ક્ષમતા હોય છતાં પણ બીજાને માફ કરે. ભગવાન રામની વાત કરી તો ભગવાન રામ પાસે પૂરેપૂરી ક્ષમતા હતી છતાં પણ રાવણને માફ કરતા હતા વારંવાર. તેના માટે આ શબ્દો વપરાણા છે, ક્ષમા વીરસ્ય ભૂષણ. જેટલામાં રજપૂતો આપણામાં થઈ ગયા તે બધા માણસોને માફ કરી દેતા હતા. એટલે એ જે બાબતો છે તેના માટે આ વપરાણો છે, ક્ષમા વીરસ્ય ભૂષણ. ડુ ધીઝ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અન્ટિલ druge.exe એન્ડ resentment.com હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ. કે જ્યાં સુધી આ ઈર્ષાનો ભાવ છે અને પીડાનો ભાવ છે તે દૂર ના થઈ જાય ત્યાં સુધી તમે આ માફી આપવાનો જે પ્રોગ્રામ છે તે ચાલુ રાખો. રાહત કહે છે ઓકે આઈ એમ ડન. હા, મેં માફી આપવાનું શરૂ કર્યું એટલે આ ઈર્ષાવાળું ચાલુ ગયું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. અને પ્રેમનો જે પ્રોગ્રામ છે તે આપમેળે હવે પ્રતિસ્થાપિત થવા લાગ્યો છે. ઇઝ ધેટ નોર્મલ વાત છે? રાહત સેવા પ્રત્યે યસ ઇટ ઇઝ. હા, એ જાતે થવા લાગ્યું એ નોર્મલ વાત છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમને એક મેસેજ મળશે કે આ જીવન માટેનો જે પ્રેમ છે તે તમને ખૂબ જ ઉપયોગી થશે. ડુ યુ સી ધેટ મેસેજ? તમને તે મેસેજ મળ્યો? યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? મને તે મેસેજ તો મળ્યો. શું હવે સંપૂર્ણ રીતે આ પ્રતિસ્થાપિત થઈ ગયો છે? રાહત સેવા પ્રતિનિધિ યસ બટ રિમેમ્બર that you have only the best program. યાદ રાખજો કે તમારી પાસે હજુ પાયાનો પ્રોગ્રામ છે, નવું વર્ઝન નથી તમારી પાસે. આ કોમ્પ્યુટરમાં વાત કરતા હોય એવી છે, પણ આપણે નોર્મલ હું સમજાવું એ રીતે સમજવાનું છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. ઇન ઓર્ડર ટુ આપણે જે સપોઝ પર્પઝનો ટોપિક ચલાવીએ તેમાં આવે કે તમારે જો તમારું જે હૃદય છે તેની અંદર જો પ્રેમને તમારે અપડેટ મારવાની ઈચ્છા હોય, વધારે પડતું અપગ્રેડ કરવાની ઈચ્છા હોય તો તેના માટે તમારે બીજાના હૃદયને પણ પ્રેમ કરતા શીખવું પડશે. બીજાના હૃદય સાથે પણ તમારા હૃદયને જોડવું પડશે. કસ્ટમર ઉપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, વોટ શુડ આઈ ડુ? હવે કોઈ ભૂલનો મેસેજ આવે છે
કે અહીંયા કોઈ ભૂલનો મેસેજ છે, હું શું કરું? ગ્રાહક સેવા પ્રતિનિધિ, વોટ ડઝ ધ મેસેજ છે, તે મેસેજ શું કહેવા માંગે છે? કસ્ટમર, ઇટ્સ એ એરર ફોરવર્ડ ટુ પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ. એ મેસેજ એવું કહે છે કે આજે તમારા પાસે પ્રોગ્રામ છે કે બીજાના હૃદયમાં ચાલવા માટે તો તૈયાર છે, પણ તમારા આંતરિક અવયવોમાં હજુ ચાલુ નથી. મેં તમને પહેલાં વાત કરી એમ કે માણસ ઘણીવાર આખી જિંદગી બીજાને પ્રેમ કરવામાં ને કે બીજાનું માન આપવામાં પોતાની જાતને પ્રેમ કરવાનું ભૂલી જાય છે, પોતાની જાતને જીવવાનું ભૂલી જાય છે, પોતાનું જીવન જીવવાનું ભૂલી જાય છે, પોતાની જવાબદારીઓ નિભાવતા. પરંતુ માણસે પોતાની જાતને પણ પ્રેમ કરતા શીખવું જોઈએ. વોટ ડઝ ધેટ મીન? અહીંયા ગ્રાહક કહે છે કે આ જે આંતરિક અવયવો છે મારા, તેમાં આ ચાલતું નથી. તેનો શું અર્થ છે? ઇન્ટરનલ એટલે આંતરિક, કોમ્પોનેન્ટ્સ એટલે અવયવો. ગ્રાહક સેવા પ્રતિનિધિ, ડોન્ટ વરી મેમ, તમે ચિંતા ના કરો મેમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. એકદમ સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ દેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. મેં તમને વાત કરી એમ કે બીજાના હૃદય સાથે જોડવા માટે તમારું હૃદય હવે તૈયાર છે, પરંતુ તમારા પોતાના હૃદયને પ્રેમ કરવા માટે હજુ તૈયાર નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ બટ ઇટ નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર. મેં તમને કીધું એમ કે તમારે જો આ સરખું કરવાની ઈચ્છા હોય, જે ભૂલ છે તેને, તો તમારે જે નેગેટિવ વિચારો તમારા મનમાં છે તેને કાઢવા પડશે અને તમારું પોતાનું જે હૃદય છે તેને તમારે પ્રેમ કરવાનું શરૂ કરવું પડશે. સો વોટ શુડ આઈ ડુ? હવે તેની માટે મારે શું કરવાનું છે? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, કેન યુ ફાઇન્ડ ધ ડાયરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? આત્મગૌરવની કોઈ ભાવનાવાળી ફાઇલ છે તમારામાં? એવું પૂછે છે કે આત્મગૌરવ હોય તેવી કોઈ ફાઇલ તમને દેખાય છે તમારામાં? કસ્ટમર, યસ આઈ હેવ ઇટ. હા, મને દેખાય છે. એક્સિલેન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. હા, તો હવે તમારે જે આ પ્રોબ્લેમ છે તે સોલ્વ થઈ જશે. કસ્ટમર, થેન્ક યુ, તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યુ આર વેલકમ. Click on the following files and then copy them to the My Heart directory. Forgive self-esteem, realize worth.txt and doc. આ જે એરરનો મેસેજ તમને મળ્યો તેને દૂર કરવા માટે હું તમને કહું એમ કરો કે મારા હૃદયમાં આટલી ફાઇલોને કોપી કરો. એક તો પોતાની જાતને માફ કરો, ફોરગીવ સેલ્ફ. ઘણીવાર માણસ નાની બાબતમાં પોતાની જાત સાથે જ એમ થતું હોય છે કે મારાથી આ ભૂલ થઈ છે. એટલે પહેલી વાત તો પોતાની જાતને માફ કરો. બીજું સેલ્ફ એસ્ટીમ, આત્મગૌરવ વધારો, પોતાનું ગૌરવ વધારો. એ વાત કે દૂધ હોય, દૂધની અંદર જો આપણે મરી મસાલા, કાજુ બદામ નાખીએ તો દૂધનો સ્વાદ વધી જાય, પરંતુ દૂધની અંદર જો આપણે આવું કંઈ ન નાખીએ તો પણ દૂધનો પોતાનો સ્વાદ છે, દૂધનું પોતાનું મહત્ત્વ રહેલું છે. એ જ પ્રમાણે માણસ જો સારા કપડાં પહેરે કે સારા વિચારો હોય તો તેનું મહત્ત્વ વધી જાય છે, પરંતુ માણસનું પોતાનું પણ પોતાની તરીકે મહત્ત્વ છે. આપણે એવું કહેતા હોઈએ છીએ કે દુર્લભમ ભારતમ જન્મ મનુષ્યમ તત્ર દુર્લભમ, કે મનુષ્યનો જન્મ મળવો બહુ અઘરી વસ્તુ છે અને તે પણ ભારત દેશમાં મળવો તો ખૂબ જ હાર્ડ વસ્તુ છે. આ બંને વસ્તુ તમારી પાસે હોય તો તેનો તમને ગર્વ હોવો જોઈએ, બીજું કંઈ નહીં. તો મનુષ્ય તરીકેનો એક ગર્વ તમને હોવો જોઈએ. The system will overwrite any conflicting file and begin patching any faulty program. કે આના જો આ ચાર, બીજી એક તો રિલાઇઝ વર્ડ, પોતાનું મૂલ્ય કરો, પોતાની કિંમત કરો અને દૂધને સારાપણું તમારા અંદર લાવો. આ બધું કરશો તો ભૂલવાળા જેટલા પ્રોગ્રામ તમારી અંદર ચાલી રહ્યા છે તે બધા બંધ થઈ જશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ self-treated.exe from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. એટલું કર્યા પછી સેલ્ફ ટ્રીટેડ, તમે પોતાની જે ભૂલો કાઢો છો તે કાઢવાનું બંધ કરો અને રિસાયકલ બિનમાંથી પણ આ પ્રોગ્રામો દૂર કરો. કારણ કે આપણને ખબર છે આપણે કોમ્પ્યુટરમાંથી કોઈ વસ્તુ ડિલીટ મારીએ તો તે રિસાયકલ બિનમાં રહે, ત્યાંથી પણ ડિલીટ મારો, ત્યારે જ તમે આ જે હૃદયની અંદર પ્રેમને પ્રતિસ્થાપિત કરવો છે તે કરી શકશો. કસ્ટમર, વોટ ઇટ? હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રીલી નીટ ફાઇલ્સ. નીટ, નવી, બોર્ડમાં પૂછાય તેવો શબ્દ છે. મારું હૃદય છે તે હવે નવી ફાઇલોથી ભરાઈ ગયું છે. smile.mpg is playing on my monitor right now and it shows that warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. રાહત કહે છે મારું હૃદયની હવે નવી ફાઇલો આવી છે. સ્માઇલની જે ફાઇલ છે તે મારા મોનિટર ઉપર ચાલી રહી છે. તે દેખાડે છે કે મારું જીવન હવે હુંફાળું છે, મારા જીવનમાં શાંતિ છે, સંતોષ છે. ઓમ એટલે હુંફાળું, પીસ એટલે શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. પોતાની રીતે જ તેઓ હવે કોપી થવા લાગ્યા છે. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે
ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. વન મોર થિંગ બિફોર આઈ ગો. હવે તમારા હૃદયમાં પ્રેમ પ્રતિસ્થાપિત થઈ જ રહ્યો છે. તમે હવે તેને સાચવી શકો છો, ચલાવી શકો છો. એ જ બીજી વસ્તુ હું જઉં તે પહેલાં. કસ્ટમર હા બોલો. લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ જે છે તે મફત વસ્તુ છે, એકદમ નિઃશુલ્ક છે, તેનો કોઈ ચાર્જ છે નહીં. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ વેરિયસ મોડલ્સ ટુ એવરીબડી યુ મીટ. તમે જેટલા પણ માણસોને મળો છો તેને તે આપવાનો પ્રયત્ન કરો. They will in turn share it with other people and they will return some really neat models back to you. તમે કોઈને પ્રેમ આપશો તે કોઈ બીજાને પ્રેમ આપશે. આ રીતે આખી દુનિયા પ્રેમાળ બનશે અને તમારી પાસે પણ પ્રેમના નવા નવા મોડલ આવશે. ફર્સ્ટ રાહત રહેશે. આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ. હું કરવાનો પ્રયત્ન કરીશ. તમારા મદદ માટે આભાર. મતલબ આ પાઠ એવું કહેવા માગીએ છીએ, શોર્ટમાં સમજવું હોય તો, કે દુનિયાને પ્રેમ આપો, તે બીજાને પ્રેમ આપશે, દુનિયા પ્રેમાળ બનશે. નાની નાની ભૂલોમાં જે તમે પોતાની ભૂલ કાઢો છો ને હૃદયમાં તમને તે રહે છે, તે દૂર કરવાનો પ્રયત્ન કરો. બધાને માફ કરો. કોઈની સાથે મનભેદ થયું હોય તો તેને દૂર કરો. બધાને માફ કરવાનો પ્રયત્ન કરો અને જે હૃદય છે તેમાં તમે પ્રેમને પ્રતિસ્થાપિત કરો. નેગેટિવ વિચારોને દૂર કરીને પોઝિટિવ વિચારો લાવવાનો પ્રયત્ન કરો. હવે ગ્લોસરીની અંદર જે શબ્દો તમને પૂછાય એવા છે તે ટીક કરવાના છે, જે તમારે નોટની અંદર લખવાના છે અને બોર્ડમાં સમાનાર્થી શબ્દ તરીકે તમને પૂછાય પણ છે. પહેલો ડિસ્ટર્બ, ઇન્ટરપ્ટ. ગ્રેજ્યુઅલી, ફાઇનલી. મોડલ, સેક્શન, ઇન્વોલ્વ, અપીલ ટુ અથવા સ્ટાર્ટ. કોમ્પ્લિકેટેડ, કોમ્પ્લેક્સ. આ શબ્દો એટલા તમારે ટીક કરવાના છે. અહીંયા જે આપણું પહેલું રીડ છે યુનિટ 1નું, કેન યુ ઇન્સ્ટોલ લવ, તે પૂરું થાય છે. આગળ આપણે આ જ પ્રમાણે નવા નવા રીડ, નવા નવા યુનિટ સમજતા રહીશું અને ગ્રામર તો આપણે જેટલી ચાલુ જ રાખીએ છીએ. આજ સુધી જે તમે બધાએ સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળ આપતા રહીશું એવી અમને આશા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.